કોઈ બંધ કરેલો આ બધાને આમ પાછું જવું પડે. હવે માયક લેવાનો વિચાર થાય છે. આડાવડું કરીએ તો કંઈક થાય તો વળી આપણો ફોન ઓલો આવે ને એટલે માયક તો લેવું કે કેવા કોઈ આવતું જ નથી. જય માતાજી મિત્રો, તો આજનો વ્લોગ શરૂ કર્યો ડાયરેક્ટ ભોલું દુકાન है, ભોલું દુકાનમાં નથી, ભોલું અહીંયા બહાર છે. हेलो गाइस, तो जय ब्लॉग का हार्दिक स्वागत कर रहा है दोस्त. तो हमारे चैनल लाइक शेयर और सब्सक्राइब करना. जय हिंद जय भारत. તો કઈ જાવ માં બાવા લીલી ઘરાડો આપણે કરે પછી જવાનું છે ગામમાં, તો ડાયરેક્ટ ગામનું જ દેખાડી બસ. તો પોલીસ સ્ટેશન આવી જાય તો પોલીસ સ્ટેશન આ રસ્તો એટલું પડે પોલીસ બંધ કરેલો આ બધાને આમ પાછું જવું પડે એવો સીન છે. હું અહીંયા જીને આવ્યો ફાઇનલી આપણે ભાગી ગયા છીએ. આપણે ઉતારવાના પાટી ગયા વાગ્યા કેટલા 4:30 ને હવે હું થાઉં છું ડાયરેક્ટ ગામમાં આપણે થોડુંક કામ નું કરી તો પછી આપણે જઈ ડાયરેક્ટ ગામમાં. અભી મજા આયેગા ના ભીડો. ફાઇનલી હું ભોગી ગયો છું મારા માટે ક્યાં બાજુ હાલે તો હું ભોગી ગયો. અમે રિલાયન્સ પ્રાઇસ છે તો ગાઈસ મેં ફાઇનલી છે ને એક આપણે વિડીયો ઉતારીને રાખેલો હતો 8 મિનિટ વોઇસ જ ન આવ્યો. મેં કેટલા 5 વાગ્યા કોના ઉતારીને રાખ્યો હતો. મેં કીધું રાતે એડિટ કરી કામ હતું કે નહીં, તો વોઇસ જ ન આવ્યો. મેં બીજું કંઈ તો નથી કીધું તો મને યાદ છે. મેં કીધું એમાં વોઇસ ઓવર કરીને શું મૂકવો વિડીયો. સાચી વાત છે ને, વોઇસ ઓવર તો કરી નથી કંઈ કામનું નહીં. એમાં તો મેં એમ જ કીધેલ છે કે તમે લોકો કાંઈ મને યુટ્યુબર તો બનાવશો ને. હું કંઈક ગામમાં ઘણી જગ્યાએ રેખડ્યો નોકરી હાડું તો કાંઈ ભેગું છું નહીં. મારે હવે યુટ્યુબર તો કંઈક તમે લોકો બનાવશો જ નહીં. મેં એવું બધું જ કીધેલું હતું ને ઘણું મેં મહેનત કરીને કર્યો હતો. 8 મિનિટનો વિડીયો બનાવ્યો હતો પણ એમાં વોઇસ જ ન આવ્યું. તમે રાતે એડિટ કરો અને તમે આખો દિવસનો વિડીયો ઉતારો એડી તમે વ્લોગર છો ને વોઇસ જ ન આવ્યો હોય તો શું કરો. માન્યું કે આપણે એકલા બોલતા હોય ને તો કદાચ વોઇસ ઓલો થઈ ગયો હોય ને તો એ આવી જાય, તમે બોલી નાખો ને એટલે તો હાલે. તો આપણે પબ્લિકમાં જઈને બનાવીને ઉતાર્યો હોય તો શું કરશું. એટલે વોઇસનું તો કાંઈક આપણે કરવું પડશે. આપણો ફોન હમણાં થોડોક નીચો પડે એટલે હવે માયક લેવાનો વિચાર થાય છે, કારણ કે વોઇસ ઘણી વખત વિયો જાય છે. એટલે વોઇસ વિયો જાય ને એના હાથોથી ને તો લેવું પડશે, કારણ કે આપણો વોઇસ હોય કે ને 8 મિનિટનો મેં ઉતારીને રાખ્યો હતો તો પછી વિયો જો તો પછી મારે શું કરવું હવે. એટલે 8 મિનિટનો વિડીયો હતો, કાંઈ નાનો તો નહોતો. 8 મિનિટનો વિડીયો મૂક્યો હોય તો કેટલો થાય. ને આ કોણ આ વિલો હે ને ઓલો આઈફોન વાળો હે. તો પછી તમે 8 મિનિટનો આપણે વિડીયો ઉતારીને રાખ્યો તો એમાં વોઇસ ન આવ્યું તો પછી આપણે માઇક તો લેવું પડે. એટલે માઇકનો એક આપણે કરીએ આડાવડું કરીએ તો કંઈક થાય તો વળી. પછી થોડો વિડીયો થઈ જાય ને મને નથી ખબર, કારણ કે હું કંઈક આમ સ્ક્રિપ્ટ પીપ કરી તો પછી કંઈક ઓલું થાય ને આગળ આપણે મૂકશું 20-25 સેકન્ડનું તો થઈ જાય. કદાચ માયક તો લેવું જ પડશે હવે, કારણ કે વોઇસ વિયો જ જાય છે. મેં 8 મિનિટનો વિડીયો ઉતારીને રાખ્યો તો ડીવીએ એટલે માયક તો ખાસ લેવું પડશે હવે. માયક આવે 1200 રૂપિયા. માયક ભાઈ 1200 નો આવે ગમે એટલાનું આવે. આપણો ફોન ઓલો આવે ને એટલે માયક તો લેવું જ પડશે આપણે. આપણો વિડીયો વિયો છે ને બહુ ઓલું થયું. પહેલાં તો મેં એમાં એમ જ કીધેલું હતું કે પહેલાં હું ગામમાં ગયો, પછી ગામમાં બધે રખડતો એમ બાજુ,
પછી આપણે આજ બસ તમે બધા સ્ટેશન બાજુ છત્રી લાવ્યા. પછી ત્યાં પછી બધે આપણે વાતચીત કરી ઘણા યારે તો કાંઈ મેળ આવ્યો નહીં. એની પછી ઘરે ગયા બપોરે. લા મારા હાવું મારા. એ ભાઈ તારો ગીત બંધ રાખ ને. તો એ પછી ઘરે ગયા ખાધું પછી પાછો ગયો 4 વાગ્યા કોનો. તો પછી પાછો ઊંઘા કે આપણે ગામમાં રખડતો હો ને તો પછી હું પૂગી ગયો ડાયરેક્ટ છે ને યાળ બાજુ મેં તો કોઈક ભાઈ બહેન મળી જાય તો પછી આપણે એને કહેવા થાય ને કે આપણે કંઈક કરજે ને આળાવડું નોકરી બોકરીનું, કારણ કે તમે યુટ્યુબ તો બનાવશો નહીં. એટલે પછી મેં કીધું કંઈક કરીએ આડાવડો તો થઈ જાય તો કદાચ. તો કાંઈ મેળ તો આવ્યો નહીં. પછી પાછો હું કંઈક ગયો રખડવા. તો એમાં શું એવું કે એક ભાઈબંધ મળી ગયો. તો એને મેં વાત કરીને એની યાર હું રખડતો ગામમાં. તો પછી મેં વાત કરીને તો પછી એણે કીધું કે વાંધો નહીં, હું કેવું હોય તો કે. એટલે બધા ખાલી એમ જ કે કેવા કોઈ આવતું જ નથી. બધા ખાલી આમ ઈ વાત સાચી હો. બધા કે ખરી કે હું તમને કે હું કેવા તમને કોઈ કે નહીં. કેવા કોઈ નહીં હું આવે તો હું બધા એને એમ જ થતું હોય કે હું કેવા જાય ને તો હું થઈ જાય. આ કે ઉપર માણ આવ્યો જાય ને ઉપર માણ આવ્યો જાય ને જણા એમ જ લાગતું હોય ને કે આ પૈસાવાળો થઈ ગયો તો હું આપણને વકારવાની દે. એટલે આવા કંઈક આપણને કંઈક આમ કયો તો ખરી. આપણે કેટલાને કીધું, આપણે 2-3 ને ફોન કરીને કીધું. પછી એક ભાઈબંધને ખાસ ભાઈબંધ છે ને એને કીધું તો એ કે હું અહીંયા છું જ નહીં. વાહ, એટલે આપણે કરવું શું? એ અહીંયા નથી તો એમાં આપણે એને કીધું કે વીએ હતા તો એ 12 વીએ ગયો. પછી 1 થી 8 ધોરણ વાળા ફેર્યો ને એને મેં કીધું તો એ તો કદાચ રખવી દે આપણને. આની પેલા એને રાખ્યો હતો એટલે પાછો ફોન કરીશું ને તો એ રખવશે ખરી. તો હું તમને ફેસ રિવીલ કરીને તમને દેખાડી. ગાઈસ, તમને આ વિડીયો ગમે તમારો લાઈક શેર કોઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળી જઈએ બીજા નવા વ્લોગમાં. લાગીને ઓકે, ગુડ બાય.